હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના 10 વાગી ગયા છે. ચા નાસ્તો થઈ ગયો છે. જયમીન રમે છે. હવે જયમીનને સુવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે જયમીન સુવાનું કહે છે. તો જયમીનને હવે સુવાડી દઈશું. પડ્યું એ આવ્યું જયમીન દાદા જોડ મસ્તી કરે છે. જયમીન મસ્તી કરે છે. જયમીન શું કરે છે? હસે છે. હસતો એ હસ્યો જયમીન હસ્યો. જયમીન રમે છો. જયમીન જો જયમીન આવ્યો જો અમે જયમીન ને લઈ નીચે રમવા આવ્યા છીએ. જો ઉર્વશી સાયકલ ફેરવે છે. જો નાની ઉર્વશી સાયકલ ફેરવે છે. જો નાની જયમીન જોવે છે. નહીં જયમીન આટો મરાવું સાયકલ પર. ચલો આટો મરાવી. હું તો અહીંયા શનિ રવિ. આજે અમે કેળાનું અથાણું બનાવવાનું છે. તો કેળાને ધોઈ અને ચોખ્ખા પાણીમાં પલાળવાના છે. તો કેળા એકદમ 2-4 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ કાઢવાના કેળાની, અને પછી તેને પાણીમાં બોળી રાખવાના. તે 5 દિવસ કેળાને પાણીમાં રોજ પાણી બદલી અને પાણીમાં બોળવાના કેળાને. 5 દિવસ રોજ પાણી કાઢવાનું, બીજું નવું પાણી ભરવાનું. 5 દિવસ કેળાને પાણીમાં પલાળ્યા પછી તેને 2 દિવસ મીઠામાં ખાલી રગદોળી રાખવાના, અને 2 દિવસ મીઠામાં રગદોળ્યા પછી તેને આવી રીતે 4 કલાક કોરા સૂકવવાના. એમનેમ બહાર ખુલ્લામાં તાપ ના હોય ત્યાં સૂકવવાના 4 કલાક. જો કેળા સુકાઈ ગયા એટલે હવે કેળામાં મસાલો ભેળવી દીધો છે. જે અથાણાનો મસાલો આવે તે મસાલો કેળામાં ભેળવી દીધો છે, અને 1 રાત આવી રીતે મસાલો ભેળવીને રાખી મૂકવાના. પછી આવતીકાલે સવારે તેને બરણીમાં ભરતી વખતે તેલ નાખીને બતાવીશ તમને. મસાલો એકલો જ ભેળવવાનો, પછી કાલે તેલ નાખીને બરણીમાં ભરી દેવાનું અથાણું. 1 દિવસ કેળાને તપેલીમાં મસાલામાં ભેળવીને રાખ્યા પછી બરણીમાં ભરી લેવાના, અને બરણીમાં ભરીને પછી તેમાં આવી રીતે ડૂબાડૂબ તેલ નાખી દેવાનું. ડૂબાડૂબ તેલ. કેળાનું અથાણું તૈયાર. જો આવી રીતે તેલ ભર્યાનું અથાણું તૈયાર કેળાનું.